બે વસ્તુએ કેટલો રોલ પ્લે કર્યો છે. આમ તો ઘણા બધા પ્રોબ્લેમ્સ અત્યારે બહુ કેઝ્યુઅલી લોકો આ બંને વસ્તુને બ્લેમ કરી દેતા હોય છે. એક છે સોશિયલ મીડિયા, એક છે ટેકનોલોજી. હાઉ what role they have played in terms of increasing the mental disorders, if at all? But yes, they have. But No, I don't think they have. or amplifying. I cannot emphasize this enough. વધારે ફોનનો યુઝ ઇઝ નોટ અ કોઝ. ઇટ્સ અ સિમ્પટમ ઓફ ડિપ્રેશન ઓર એન્ઝાયટી. મારે ઊભા થઈને કામ પર નથી જવાતું, મારે કોઈને બહાર મળવા નથી જઈ શકતો બીકોઝ ઓફ માય ડિપ્રેસિવ સિમ્પટમ્સ, તો હું કંઈક તો કરીશ ને. or maybe is it a numbing exercise also? એક્ઝેક્ટલી. એટલે હું કંઈક કરીશ. હું શું કરીશ? પહેલાં 20 વર્ષ પહેલાં હું ટીવી જોતો હતો, એના પહેલાં હું રેડિયો સાંભળતો હતો, અત્યારે હું મોબાઈલમાં પડ્યો રહું છું. એ મોબાઈલમાં પડ્યો રહું છું એટલે મને આ નથી થતું, આ થાય છે એટલે હું મોબાઈલમાં પડ્યો રહું છું. બિકોઝ મારાથી નથી થતું કાંઈ. લઈ લેશો તો પણ હું પડ્યો જ રહીશ. દેટ્સ અ સિમ્પટમ. રાઈટ. એટલે જે પેન્ડિંગ વસ્તુઓ પડી છે એને પ્રોસેસ તમે નથી કરવા માંગતા ઓર નથી કરી શકતા, એટલે તમે આખો દિવસ કાં તો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો છો, કાં તો કેન્ડી ક્રશ રમો છો. રાઈટ. અને સોશિયલ મીડિયા અથવા ફોન એકસાથે 3 વસ્તુ સ્ટિમ્યુલેટ કરે. વિઝ્યુઅલ, ઓડિટરી અને મગજ. ત્રણેય વસ્તુ એકસાથે સ્ટિમ્યુલેટ થાય એટલે થોડું સારું લાગે. ધ નમ્બિંગ ઇફેક્ટ દેટ યુ સેડ, એની જેવું બીજું કંઈ નથી. Substances that is as good as smoking a cigarette or exactly having a drink. Substances ખરા, પણ એના સિવાય બીજું એવું કંઈ જ નથી. અને ઇઝીલી ફટાફટ થઈ જાય, મૂકી દો એટલે પાછું જતું રહે. એટલે ઇટ ઇઝ અ સિમ્પટમ. એમ્પ્લિફાય ક્યાં કરે? સેલ્ફ એસ્ટીમ ઇશ્યુઝ, આ બધી જે છે, બીજાની પોસ્ટ જોઈને યુ ડોન્ટ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ. બીજાએ આ ગાડી લીધી, પ્રાઇવેટ જેટ હતું, ફલાણું કરે છે, પેલાનું સોંગ એટલું પોપ્યુલર, આટલા લાઇક્સ એને મળ્યા, એ બધું કમ્પેરિઝન. બટ એન્ડ દેટ ઇઝ ગોઈંગ ટુ મેક યુ ફીલ બેડ. બટ હજી આઈ એમ નોટ શ્યોર ઇફ ઇટ કેન કોઝ ડિપ્રેશન. મને ઓફકોર્સ ખરાબ લાગવાનું છે કે મારા સોંગને એટલા વ્યૂઝ કે લાઇક્સ ન મળ્યા જેટલા પહેલાંના સોંગને મળ્યા, વાઇલ હી હેઝ વર્કડ મચ લેસ હાર્ડર દેન મી ઓન હિઝ સોંગ. પણ મને દુઃખ તો થવાનું જ છે. એ થવાનું છે, કેમ ના થાય? હું માણસ છું. એ ડિપ્રેશન ન થાય મને. ડિપ્રેશન ઇઝ અ પેથોલોજીકલ સેડનેસ. જે હું કંઈ પણ કરું મને સારું ન લાગે. નોટ એવરી સેડનેસ ઇઝ ડિપ્રેશન. રાઈટ. અને જેલસી ફીલ થવી, સોશિયલ મીડિયામાં જોઈને ખરાબ લાગવું, એન્ડ આઈ ડોન્ટ નો હું આવા રેડિકલ ઓપિનિયન્સ કેમ રાખું છું. આઈ એમ નોટ સેઇંગ ધ ઓલવેઝ સેડ થિંગ્સ, પણ હું નથી બિલીવ કરતો યાર. એવરી સિંગલ ટાઈમ મને એક ટીવી ઇન્ટરવ્યૂમાં કે મેગઝીનમાં કે ન્યૂઝપેપરમાં કહે છે તો દે ટેલ મી, સર જણાવો સોશિયલ મીડિયા કેવી રીતે નુકસાન કરે છે, માનસિક બીમારી કેવી રીતે વધી ગઈ છે. નથી, અવેરનેસ વધી છે. ડિપ્રેશન, થેરેપી, હીલિંગ, આ બધી વસ્તુનું નામ નથી ખબર. ઓવર અવેરનેસ વધી ગઈ છે, એ હું કહી શકું કે એવરીથિંગ ઇઝ ચાઇલ્ડહુડ ટ્રોમા રિલેટેડ, કે એવરીબડીઝ પાર્ટનર ઇઝ અ નાર્સિસિસ્ટ ઓર એવરીબડી હેઝ ADHD. આ બધું થયું છે, પણ એ એટલું નુકસાન નથી કરવાનું જેટલું અંડર અવેરનેસ. તો નથી નુકસાન એટલું બધું કર્યું. Like another term very loosely and casually used is toxic. Define what is toxic and not toxic first. Everything that is not comfortable to me, for me, is toxic. Is toxic. Yeah. હું ટોક્સિક એને કહીશ કે નાર્સિસિઝમ, બટ થોડું લેસર ઇન્ટેન્સિટી. Can you give an example? મારો બોસ મને કન્ડિશન કરી રહ્યો છે, મે બી અનકોન્શિયસલી, કે બહુ સરસ વાત કરે સવારે અને મારી પાસે કામ કરાવે, અને પછી કામ નીકળી એટલે સખત ખરાબ રીતે વાત કરે. જેવું હું પોતાના મગજને ટ્રેન કરું કે મારે હવે આઈ હેવ ટુ સ્ટે અવે ફ્રોમ ધીસ ગાય, ઇઝ નોટ એન એપ્રોપ્રિએટ પર્સન, અને બહુ કામ મારે નથી કરવું, બીજા દિવસે એકદમ બેસ્ટ બિહેવિયર. સરસ. એટલે હું કન્ફ્યુઝનમાં જ રહું. વોટ શુડ આઈ બિલીવ? દેટ ઇઝ ટોક. કોઈ પણ માણસનું જ્યારે મિક્સ્ડ બિહેવિયર આવે, તમને કોઈ માણસ તમારી સાથે ખરાબ રીતે બિહેવ કન્ટિન્યુઅસલી કરે ને, તમારા માટે ઇઝી છે ને હેન્ડલ કરવું. તમે દૂર રહો એનાથી, અથવા ઝઘડો કરી લો, અથવા મારી લો, કંઈ પણ કરી લો. મિક્સ્ડ બિહેવિયર આવે ત્યારે તમે હેન્ડલ ન કરી શકો. દેટ ઇઝ ટોક્સિસિટી. અમારા લોકોને અમારા રેસિડેન્સી વખતે અમને, દેટ ઇઝ MD વખતે અમને લોકોને ટોક્સિસિટી એટલે અમે એવું કહેતા, ભાઈ બહુ જે
રેગિંગ લે અથવા જે બહુ ખીજાય ને એ બધું જે કરે રાઉન્ડમાં તમારું ડાયગ્નોસિસ ખોટું છે તમને ભણાવ્યા કરે એ ટોક્સિક કે તમારું રિસર્ચ પેપરમાં ભૂલ કાઢ્યા કરે એ ટોક્સિક કે બટ દેટ્સ નોટ એ તો ખાલી આમ જ લૂઝલી યુઝ ટર્મ લાઈક આઈ સેડ પણ ટોક્સિસિટી ઇઝ વોટ આઈ વુડ સે કે મિક્સ્ડ કન્ટિન્યુઅસલી મિક્સ્ડ ઇમોશન્સ આવ્યા કરે તમારામાં ઇન્વોક કર્યા કરે તમને ખબર ના પડે હું શું બિલીવ કરું દેટ ઇઝ ટોક્સિક. એવું છે કે boys are bullied more than girls in their own group of friends. હા એટલે બોયઝમાં એટલે men have more exposure to bullying, whether bullying themselves or being the bully. હા બિકોઝ આપણે એ સ્પેસ નથી આપી એમને એક્સપ્રેસ કરવાની તો અલગ અલગ રીતે એ લોકો બહાર કાઢે. રાઈટ. ગુસ્સો કરીને, સામેવાળાની ઉડાવીને, સામેવાળાને નીચો દેખાડીને, ઇન્સલ્ટ કરીને, the bad feeling that they are having about themselves, they are something what we call reaction formation. એનું ઓપોઝિટ ફીલ કરવા માટે સામેવાળાને એ ફિલિંગ આપશે. I'm not competent enough, I should be ashamed of myself. એ વસ્તુ જે ફિલિંગ મને આવે છે એ હું સામેવાળા પાસે ફીલ કરાવડાવું. Men they do. અચ્છા, આમાં ગુજરાતી મેન વાળામાં કંઈ એવું સ્પેસિફિક કરવું, કંઈ એવું અલગ ખરું કમ્પેર ટુ અધર મેન? ના એવું તો સ્પેસિફિક તો ન કહી શકાય પણ જનરલ એઝ મેન અવેરનેસ ઓછી જ છે અને એ સ્પેસ નથી જ આપેલી આપણે એઝ અ સોસાયટી. કારણ કે I won't have a lot of exposure to men from other states, other linguistic origins, પણ I'm sure બધી જગ્યાએ સેમ જ હશે. આ જે કમ્પેરિઝન છે એ એટલા માટે વેલિડ ન કહેવાય બિકોઝ ધ નોન ગુજરાતી મેન દેટ વી કમ અક્રોસ ઇન ગુજરાત, જે લોકો માઇગ્રેટ થયા છે બહારથી, એ લોકો એજ્યુકેશનમાં કંઈક છે એટલે એ લોકોની અવેરનેસ કદાચ વધારે હોઈ શકે. while the locals જે મારી પાસે આવતા હોય એઝ કમ્પેર ટુ ધેમ કમ્પેરેટિવલી ઓછા એજ્યુકેટેડ હોય એટલે અવેરનેસનું જે એજ્યુકેશન સાથે કમ્પેરિઝન કરી શકાય પણ બિકોઝ એ જે બાયસ છે આમાં એજ્યુકેશન ઓછું અને આમાં વધારે એટલે કમ્પેરિઝન કરવું અત્યારે અઘરું. એવું કંઈક ખરું કે જોબ કરવાવાળાને અલગ વસ્તુ છે અને ઓન્ટરપ્રિનરશિપ ને બિઝનેસ સાઇડવાળાને કંઈ અલગ છે? પ્રેશર? See, these are external factors. Right. External factors મારા માટે બધા જ પ્રોબ્લેમેટિક છે જો મારા ડિફેન્સ મિકેનિઝમ્સ વીક છે. ઓકે. એટલે ઇટ ઇઝ નોટ ધ એક્સટર્નલ ફેક્ટર્સ પર સે કે જે મને હેરાન કરશે. હા, મારી અંદરની સિસ્ટમ જ હલેલી હશે તો તકલીફ. મારી એને હેન્ડલ કરવાની કેપેસિટી, સિસ્ટમ કેવી રીતના ગોઠવેલી છે મેં. 10th એક્ઝામ બધાને હોય. હા. પણ એ બોર્ડ્સ પહેલાં એક છોકરો ક્રિકેટ રમવા જતો રહેશે, એક છોકરો રોવા માંડશે, એક છોકરો બહુ વાંચશે, એક છોકરો ચીલ કરતો હશે. એટલે એની ડિફેન્સ મિકેનિઝમ કેવું સ્ટ્રોંગ છે, કઈ ટાઈપનું છે એ નક્કી કરશે કે એને કેવું ફીલ થશે. નોટ ધ એક્સટર્નલ ફેક્ટર.